સમાચારમાં આગળ વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢના ભવનાથ મહાદેવ મંદિરના મહંતની નિમણૂકને લઈને રાજકીય ગરમાવો આવ્યો છે। મંદિર જેવી ધાર્મિક સ્થાને સ્થાનિક રાજકારણીઓનો જે રસ વધી રહ્યો છે અને ચર્ચાનો વિષય પણ બન્યો છે। અપક્ષ કોર્પોરેટર અશ્વિન બારાઈ છે। અશ્વિન બારાઈ સ્પષ્ટ જણાવ્યું છે કે મહંત સનાતની જ હોવો જોઈએ અને સાચા સંતની નિમણૂક તટસ્થતા અને નિયમોથી થવી જોઈએ। સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયેલા સંદેશા અંગે પણ તેઓએ સ્પષ્ટતા કરી કે મને કોઈએ વિશ્વાસમાં લીધો નથી અને આ સંબંધિત કોઈ માહિતી પણ નથી। આ સાથે સાથે જ સનાતન ધર્મના કેટલાક અનુયાયીઓ તેમની સાથે મળ્યા હતા અને ભવનાથની પરંપરાની રક્ષા થાય તેવી પણ માંગ તેઓએ સરકાર સમક્ષ રાખી છે। જય ગિરનારી, જય ગુરુદત્ત। હું અશ્વિનભાઈ રામભાઈ બારાઈ, વોર્ડ નંબર 9 કોર્પોરેટર। આજે મારા ધ્યાન ઉપર સોશિયલ મીડિયા દ્વારા આવેલ કે મારા વોર્ડ નંબર 9 જગવિખ્યાત ગિરનાર તળેટીમાં ભવનાથ મહાદેવનું મંદિર આવેલ છે। તે ભવનાથ મંદિરના મહંત તરીકે ચાલુ મહંતને ફરી પાછા નિયુક્ત થાય તેમાં વોર્ડ નંબર 9 ચારેય કોર્પોરેટરનું સમર્થન છે તેવું સોશિયલ મીડિયા અને પ્રેસ મીડિયા દ્વારા જાણવા મળેલ। આ બાબતે મારે સ્પષ્ટતા કરવાની કે આ વિષયમાં મારી સાથે કોઈ પણ કોર્પોરેટરે સંકલન કરેલ નથી। હું કોઈ પણને સમર્થન કે વિરોધ કરતો નથી। અમારા માટે બધા સંતો આદર્શ અને પૂજનીય છે, પણ લોકપ્રતિનિધિ હોવાથી સનાતન હિન્દુ સમાજના આગેવાનો મને મળવા આવેલા અને કહેલ કે ભવનાથ મંદિરના વિવાદથી અમારી લાગણી અને શ્રદ્ધાને ઠેસ પહોંચે છે। આપ અમારી ચૂંટાયેલા લોકપ્રતિનિધિ છો, માટે ભવનાથ મંદિરના મહંત તરીકે જે પણ પૂજ્ય મહંતની નિયુક્તિ થાય તે ન્યાયિક અને તટસ્થ રીતે થાય તેવી અમારી અપેક્ષા છે। તો મારી લોકપ્રતિનિધિ તરીકે માનનીય કલેક્ટરશ્રી અને માનનીય સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે જે પણ પૂજનીય મહંતની નિમણૂક થાય તે ન્યાયિક અને તટસ્થ રીતે થાય તેવી મારી નમ્ર વિનંતી।